નમસ્કાર મિત્રો, શ્યામ સુંદર જીવ સેવા મુકેશ ગોહિલ સુરતથી સૌરાષ્ટ્રની અંદર ગઢડા તાલુકાનું પ્રહલાદગઢ ગામ, જિલ્લો બોટાદ, રોકડિયા હનુમાન આશ્રમ કાળુભારના કાંઠે આશ્રમ આવેલો છે, જેના સંત છે સ્વામી ઉદયાનંદ સરસ્વતી. મિત્રો, તમને જણાવવા માગું છું કે કોઈ પણ વ્યક્તિ જાત્રાએ જતા હોય, સમજો કે લીમડાથી ગઢડા અમારે 20 કિલોમીટરનું અંતર થાય છે, તો મિત્રો કોઈ પણ વ્યક્તિ ચોટીલા જતા હોય, સાળીંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરવા જતા હોય કે પછી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા જતા હોય, તો ભાવનગર બાજુથી યાત્રાએ આવતા હોય, બગદાણા બાજુથી આવતા હોય, પાલીતાણા વિસ્તારમાંથી આવતા હોય, તો જે 20 કિલોમીટરનો અંતર છે ત્યાં કોઈ પણ જાતની રહેવાની સૂવાની વ્યવસ્થા નથી, કોઈ પણ જગ્યાએ રોડ ટચ ગામ નથી. તો મિત્રો, તમને સૌને જણાવવા માગું છું કે કોઈ પણ વ્યક્તિ યાત્રાએ જતા હોય તો 12 મહિના રહેવાની સૂવાની જમવાની તમામ વ્યવસ્થા થઈ જશે. તો મિત્રો, તમે સ્વામી ઉદયાનંદ સરસ્વતીનો હું નંબર નાખું છું અને તમે મિત્રો કોન્ટેક્ટ કરી શકો છો. અને બગદાણા બાજુથી આવતા હોય, ભાવનગર બાજુથી, સોનગઢ સિહોર બાજુથી તમે કોઈ પણ વ્યક્તિ ચોટીલા બાજુ જતા હોય કે પછી બગદાણા બાજુ તમે જતા હોય તો ગઢડાથી 15 કિલોમીટર થાય છે અને લીમડાથી અંદાજિત 6-7 કિલોમીટરના અંતરે રોડ ટચ આશ્રમ આવેલો છે. તો મિત્રો, તમામ મિત્રો કોન્ટેક્ટ કરી શકો છો. અને આ આશ્રમમાં અમે એવું આયોજન કરેલું છે ગુરુ સ્વામી ઉદયાનંદ સરસ્વતી દ્વારા કે 5 દિવસનો કેમ્પ, 10 દિવસનો કેમ્પ નથી મિત્રો, 12 મહિના કેમ્પ. કોઈ પણ વ્યક્તિ 12 મહિનામાં ગમે ત્યારે ચાલતા પગપાળા યાત્રાળુને રહેવાની સૂવાની નિઃશુલ્ક, કોઈ પૈસા લેવામાં નથી આવતા અને નિઃશુલ્ક રહેવાની સુવિધા કરવામાં આવશે. જો તમે અગાઉ 1-2 કલાક કોન્ટેક્ટ મિત્રો કરજો, જેથી કરીને વ્યવસ્થા બાપુ પોતે જ કરે છે. અને મિત્રો, અમારા 5 ગામની ટિફિન સેવા પણ ચાલે છે. ગુજરાતનું એવું એક ધામ રોકડિયા હનુમાન આશ્રમ, જ્યાં સર્વે સમાજની ટિફિન સેવા, જે વડીલોથી કામ ન થતું હોય એવી ટિફિન સેવા પણ ત્યાં ચાલુ છે. અને સાથે સાથે યાત્રાળુની રહેવાની સૂવાની બેહવાની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયો આપણા ભાવનગર જિલ્લો, બોટાદ જિલ્લો, આજુબાજુમાં વસતા તમામ જિલ્લામાં જાય, જે કોઈ વ્યક્તિ અહીંથી યાત્રાએ નીકળે તેને તકલીફ ન પડે અને તેને ફાયદો થાય, રહેવાની સુવિધા મળે એવી અપેક્ષા સાથે જય ભવાની, જય રામાપીર, જય રોકડિયા દાદા.